Walaikum students, Ikra Islami English Medium School, Class 12, Subject Gujarati, Lesson number 40, Morna Inda, Part 1. મોરના ઈંડા તેના લેખક છે ઈશ્વર પેટલીકર. જન્મ એમનો 9/5/1916, અવસાન 22/10/1983. શ્રી ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે. સમાજના અને રાજકારણના પ્રશ્નોની નિડરતાથી અને વિવેકપૂર્વક છણાવટ કરનાર પત્રકાર તરીકે તેઓ જાણીતા હતા. નવલકથા અને ટૂંકી વાર્તાના લેખક તરીકે તેઓની સારી ખ્યાતિ છે. જન્મથી મારી હૈયા સગડી, ભાવસાગર જેવી અનેક નવલકથાઓ એમણે આપી છે. એમની ટૂંકી વાર્તાઓ કાશીનું કળવટ, લોહીની સગાઈ, માનતા જેવા વાર્તા સંગ્રહોમાં સંગ્રહાઈ છે. પાત્રોના મનોભાવોને સહજ સૂઝથી આલેખતા જઈને તેઓ સમાજ જીવનના માર્મિક પ્રશ્નોને કુશળતાથી કથાઓમાં ગૂંથે છે. એમણે કેટલાક સરસ રેખાચિત્રો અને સાંસારિક અને સમાજ જીવનની સમસ્યાઓની છણાવટ કરતા કેટલાક પુસ્તકો પણ લખ્યા છે. આ વાર્તામાં પુત્રની કસોટી કરતો પિતા મહીજી અને પોતાની ફરજ બજાવતા પિતા પર ઘા કરતો પુત્ર બુધો આપણા મનમાં વસી જાય એ રીતે આલેખાયા છે. પુત્રનો ઘા ઝીલીને પણ તેની નિડરતા, શૂરવીરતા અને સર્વધર્મ પાલનના ગુણોની પિતા પ્રશંસા કરે છે. એમાં એ બંનેના જીવન મૂલ્યની ઉચ્ચતા પ્રગટ થઈ જાય છે. મા બાપના લક્ષણ કુદરતી રીતે સંતાનમાં ઉતરી આવ્યાનું સૂચવતી વાર્તા શીર્ષકની કહેવત સાર્થક બનાવે છે. પુત્ર લક્ષણે હરખ-ગેલી બનેલી માતા ભીરુ મુનિમ, ગભરું કબુ તેમજ નીંદરપણ માની ગાડિત વજેસંગ તથા દલભાઈની પાત્ર રેખાઓ પણ અહીં સરસ રીતે ઉઠાવ પામી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈએ મોરના ઈંડા. તો આપણે લેખકનો પરિચય જોયો અને લેસનનો થોડોક સારાંશ જોયો. તો હવે આપણે આગળ સમજીએ. આણંદ ખંભાત રેલવે લાઇન નહોતી તે દિવસની આ વાત છે. ખંભાતના કિલાચંદ શેઠની દીકરી કબુ સારા દહાડા લઈને મુંબઈથી આણંદ ઉતરી. સારા દહાડા એટલે કે પોતાના પેટે બાળક જન્મવાનું છે તેની વાત છે. એનો સમધો સાથ જોઈને પિયર જવા એક બીજી બહેન પણ સાથે હતી. એટલે કે શબ્દો એટલે કે એની સલામતી માટે બીજી બહેનને પણ તૈયાર કરવામાં આવી. એમને લેવા ખંભાતથી શેઠે 2 ગાડી અને મુનિમને મોકલ્યા હતા. અહીંયા પિયરમાં દીકરી આવે છે તો પોતાના પિતાએ 2 ગાડા પોતાની દીકરીને લેવા માટે મોકલ્યા. એક ગાડું તો ખસ્સું સરસામાનથી જ ખીચોખીચ ભરાઈ ગયું. બીજા ગાડામાં બધા ગોઠવાઈ ગયા. જોખમથી લદાયેલું કબૂનું શરીર જોઈ મુનિમે કહ્યું, બહેન, આટલું બધું જોખમ સાથે ન લાવવું જોઈએ. એક ગાડામાં તો સામાન ભરાઈ ગયો અને બીજા ગાડામાં એ બધા બેસી ગયા. શરીર એનું ઘણું જોખમથી ભરેલું હતું. તો મુનિમે કહ્યું કે આટલું બધું જોખમ ન લાવવું જોઈએ. કબુ સ્ત્રી સ્વભાવ સુલભ બોલી, કાકા, જોખમ ન લાવે ત્યારે પિયરમાં જાણીશું કે દીકરીને સસરિયામાં કેટલું સુખ છે. કબુનો સ્વભાવ જે હતો સ્ત્રી સ્વભાવ પ્રમાણે એ બોલે છે કે કાકા, જોખમ ના લાવું તો દીકરીને સસરિયામાં કેટલું સુખ છે તેની વાત પિયરમાં ખબર ના પડે. આપણે જોઈએ છે કે કબૂની વાત પણ બરાબર છે કે દીકરી પોતાના સસરિયામાં સુખી છે તે દીકરીના ઉપરથી જ ખબર પડી જાય કે સસરિયામાં એ સુખી છે કે દુઃખી છે. એટલા માટે અહીંયા કબુ એના સ્ત્રી સ્વભાવ પ્રમાણે સાચું વાક્ય બોલે છે
કબૂને જોઈ ત્યારથી જ મનમાં જે વાત ઘૂંટાતી હતી તે મુનિમે કહી નાખી. પિયરિયા તો જાણતા જાણે, પણ આપણા જીવનું તો જોખમ ને. કેટલીક બધી જે સ્ત્રીઓ હોય છે તે પોતાના માતા પિતાને, ઘરના લોકોને અમુક વાત જણાવતી નથી, કારણ કે માતા પિતાને ટેન્શન આપવા માગતી ન હોય. પરંતુ અહીંયા મુનિ સરસ કહે છે કે પિયરિયા તો જાણતા જાણે, પણ આપણા જીવનું પણ આપણે સાચવવું જોઈએ. અને વાણિયા વિદ્યા વાપરતા એણે ઉમેર્યું, આ તો સારું છે કે વજેસંગ અને દલભાઈ જેવા ગાડી જ છે, એટલે કશો ભય નથી, એટલે કે કંઈ બીક નથી. બાકી લાંબી વાત રહી. વાણિયા વિદ્યા કારગત લાગી હોય તેમ મુનિને એ વાક્ય પૂરું કરવા દીધા વગર જ હલતે સિંગડે બળદને હાંકી રહેલા દલભાઈ બોલી ઉઠ્યા. માણેક મુનિમ, તમે તમારે બેફિકર રહો. હું ને વજેસંગ છીએ ત્યાં સુધી કબૂબેનને કોઈ હાથ અડકાડશે ત્યારે અમારે જીવીને શું કામ છે? અને સરસામાનનું ગાંડું હાંકતા વજેસંગે બૂમ પાડી. દલભાઈએ સંમતિ સૂચક હજ્યો પુરાવ્યો. ત્યાં જે મુનિમ છે તે કહે છે કે વજેસંગ અને દલભાઈ જેવા ગાડી જ છે, એટલે કંઈ બીક જેવું નથી. વાણિયા વિદ્યા કારગત લાગી હોય તેમ મુનિમે એ વાક્ય પૂરું કરવા દીધા વગર જ હલતે સિંગડે બળદને હાંકી રહેલા દલભાઈ બોલી ઉઠ્યા. માણેક મુનિમ, તમે તમારે બેફિકર રહો. હું અને વજેસંગ છીએ ત્યાં સુધી કબૂબેનને કોઈ હાથ અડકાડશે ત્યારે અમે જીવીને શું કામ છે? અને સરસામાનનું ગાડું હાંકતા વજેસંગે બૂમ પાડી. દલભાઈએ સંમતિ સૂચક હજ્યો પુરાવ્યો. આમ વજેસંગ અને જે દલભાઈ છે તે પણ કહે છે કે અમારા હોવા છતાં કબૂબેનને કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. વજેસંગે વળી ઠેઠ સુધીની ખાતરી આપતા કહ્યું, મારું ગાડું લૂંટાય? એમણે ઠેઠ સુધીની ખાતરી આપતા કહ્યું કે મારું ગાડું લૂંટાય? માણેક મુનિમ, જોજો કોઈને એવી વાત કરતા. અમે કોઈ ખીચડી ખાવું ગાડી જ નથી કે ગાડા લૂંટાય. અહીંયા એ લોકો કહે છે, વજેસંગ દલભાઈ સંમતિ આપે છે કે અમારા હોવા છતાં ગાડું લૂંટાય એવું તમે કોઈને કહેશો ના. અમે કંઈ ખીચડી ખાવું, અમે કંઈ ડરપોક નથી. અને વાત પણ સાચી હતી. ખંભાતમાં ગાડી તો ઘણા હતા. માલના ગાડા લાવવા લઈ જવાનું વહેતરું મોટે ભાગે બધા કરતા. એ બધામાં દલભાઈ અને વજેસંગ બે જુદા તરી આવતા. દલભાઈ કડબી હતા અને વજેસંગ રજપૂત. બંનેનો ધંધો જોખમી ગાડીનો હતો. ગામ પરગામ એમના ગાડા માણસ લઈને ફરતા. એવો ટપ્યો ન મળે તોય ભૂખ્યો સિંહ જેમ ઘાસ ન ખાય તેમ એ બેઉ બેકાર બેસી રહેતા, પણ અનાજની ગુણો ભરીને ગાડીતું કરતા નહીં. એટલે કે એ લોકો ગાડું એમ ચલાવતા હતા, પરંતુ એ લોકો જ્યાં સુધી એમને સારું, એટલે કે ગાડા માણસ લઈને ફરતા, ગામ પરગામ એમના ગાડા માણસ લઈને ફરતા. એ અનાજની ગુણો ભણીને લઈ જવા લાવવાનું કામ નહોતા કરતા જ્યાં સુધી એવું માણસોને લઈ જવા લાવવાનું એમને ભાડું ના મળતું. તેમ સિંહની જેમ એ બેસી રહેતા, પણ ઘાસ ન ખાય. વળી જોખમી ધંધાના ઘા પણ એમણે વેઠ્યા હતા, એટલે એમનો બોલ ખાલી થૂક ઉડાડતો નહોતો. સાથે આવેલી કીકી આ ભયને સન્મુખ આવી પડ્યો માની. મનમાં શબ્દ સાથથી પછતાતી હોય તેમ ક્યારની ચૂપ હતી તે બોલી, એમ હોય તો બહેન કબૂ, રસ્તામાં જણસો પહેરી રાખવી કંઈ બહુ છે? અહીંયા પેલી જે કીકી સાથે આવે છે કબૂ સાથે, તે બીકની માયરી ક્યારની કશું બોલતી નહોતી અને જાણે એમની સાથે આવીને પછતાતી હોય એમ ચૂપ હતી. તે કહે છે કબૂને કે બહેન કબૂ, રસ્તામાં જે જણસો છે, એટલે કે સોના ચાંદીના જે દાગીના છે તે પહેરી રાખવા આપણા માટે સારું નથી.
માણેક મુનિમે પણ એમાં સંમતિ આપી. કીકીનું કહેવું કાઢી નાખવા જેવું નથી. મોટે ભાગે તે દીઠાનું જ ઝેર હોય છે. એટલે કે જે કીકીએ કહ્યું હતું તે મુનિમે પણ એમાં સંમતિ આપી કે હા, કીકીની વાત કંઈ કાઢી નાખવા જેવી નથી. મોટે ભાગે આ જે સોના ચાંદીના દાગીના હોય છે તે જ આપણને જોખમ જેવા લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ સમજીશું.